નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 6 મધ્યક શોધો। તો કોષ્ટકમાં મિત્રો આપણને આપ્યા છે વર્ગ અને આવૃત્તિ। વર્ગ જોઈએ આપણે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350 આપણને આવૃત્તિ આપી છે, બરાબર। તો ખાસ એ ધ્યાન રાખવાનું કે જો વર્ગ વચ્ચેનું અંતર વર્ગ વચ્ચેનો ગાળો સમાન હોય બધે બધા વર્ગ વચ્ચેનો તો પદ વિચલનની રીતનો ઉપયોગ થશે, બરાબર। તો જુઓ 100 થી 150, 150 થી 200, 200 થી 250, બરાબર। આ બધા વચ્ચેનું અંતર કેટલું છે તો સમાન છે, 50-50 નો ગાળો છે, બરાબર। એટલા માટે આપણે વર્ગ પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। તો શરૂઆત કરીએ મિત્રો। પહેલો વર્ગ આવે, બીજો આવશે આવૃત્તિ। તમને એક્ઝામમાં બંને કોષ્ટક આપ્યા હશે, બાકીના 3 કોષ્ટક તમારે જાતે બનાવવાના। વર્ગ અને આવૃત્તિ, આવૃત્તિને મિત્રો કહેવાય આપણે એફઆઈ। શું કહીશું તો કે એફઆઈ। ત્રીજા નંબરનો કોષ્ટક આવશે મધ્ય કિંમત। શું આવશે? મધ્ય કિંમત। મધ્ય કિંમતને કહેવાય એક્સઆઈ। પછી આવશે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ। અને છેલ્લા નંબરનો કોષ્ટક છે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર, એટલે કે એફઆઈ યુઆઈ, બરાબર। તો શરૂઆત કરીએ ત્રીજા નંબરનો કોષ્ટક એટલે કે મધ્ય કિંમત। તો મધ્ય કિંમત કઈ રીતે ગોતાય? તો મિત્રો આ 100 થી 50 જે વર્ગ છે એમાં જે પહેલી લાઈન છે ને આ પહેલી લાઈનને કહેવાશે મિત્રો અધઃ સીમા અને બીજાને કહેવાશે ઉધ્વ સીમા। તો અધઃ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2 આ રીતે તમને મધ્ય કિંમત મળે। તો અધઃ સીમા 100, ઉધ્વ સીમા 150, બંનેનો સરવાળો કેટલો થશે તો કે 250। 250 ભાગ્યા 2 કરો તમને મળશે 125। એ જ પ્રમાણે હવે શું કરવાનું? ફરતી 200 અને 300 આ બંનેનો સરવાળો અધઃ સીમા અને ઉધ્વ સીમા 200 ને 300, 350, 350 ભાગ્યા તમને 2 કરો તો મિત્રો તમને મળશે 175। હવે શું કરવાનું જો મિત્રો 1, 2 ની મધ્ય કિંમત તમારે શોધવાની। પછી તો કે આ બધા વચ્ચેનો ગાળો છે, બધા વચ્ચેનું અંતર છે, આ બધા વર્ગ વચ્ચેનું અંતર છે 50। આપણે દરેક મધ્ય કિંમતમાં 50-50 ઉમેરી દેવાના। 125 માં 50 ઉમેરાય એટલે 175, 175 માં 50 ઉમેરો એટલે 225, 225 માં તમે 50 ઉમેરો એટલે 275, આમાં 50 ઉમેરો એટલે 325। આ આપણને મળી મધ્ય કિંમત। હવે શું કરવાનું? તો હવે મિત્રો આપણે એ લેવાનો। તો જુઓ આપણને મધ્ય કિંમત આ 5 આપી છે, બરાબર। તો વચ્ચેવાળી જે સંખ્યા હોય વચ્ચેવાળી સેન્ટરમેન આપણે લઈ લેવાનું એ તરીકે। એ કેમ લેવાનું? કારણ કે આપણે સૂત્રમાં એનો ઉપયોગ કરવાનો છે એટલા માટે। હવે જે આપણે એ લઈએ છીએ ત્યાં યુઆઈના ખાનામાં પહેલા મૂકવાનું 0, ઉપરવાળા બધા માઇનસ, નીચેવાળા બધા પ્લસ। તો આવશે મિત્રો -1, -2, 1 અને 2, બરાબર। પહેલું શું કરવાનું તો કે મધ્ય કિંમતમાં વચ્ચેના ખાનામાં એ લેવાનો, જે આપણે એ લઈએ છીએ અને સામે એટલે યુઆઈના ખાનામાં 0 મૂકવાના, ઉપરવાળી બધી માઇનસ સંખ્યાઓ, નીચેવાળી બધી પ્લસ સંખ્યાઓ। હવે છેલ્લામાં છેલ્લું કોષ્ટક એફઆઈ યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર। આ એફઆઈ છે, આ યુઆઈ છે, આ બંનેનો ગુણાકાર। 4 દુના -8, જુઓ 4 પ્લસ છે, 2 માઇનસ એટલે 4 દુ -8, 5 એકા -5, 12 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2, 2 દુના 4। હવે ધ્યાન રાખજો ખાસ મિત્રો। હવે શું કરવાનું? તો પહેલા આપણે એફઆઈ નો સરવાળો કરી દેવાનો। સિગ્મા એફઆઈ બરાબર આને કહેવાય સિગ્મા। સિગ્મા એફઆઈ બરાબર સરવાળો કેટલો થશે? 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 4 20 ને 5 25, કેટલો સરવાળો થયો કે 25 મળ્યો આપણને। હવે આનો સરવાળો તો પહેલા પેલું માઇનસ નો કરવાનો। તો -8 ને -2 એટલે -8 ને -5 એટલે -13, પછી 2 અને 4 એટલે 6। તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -13 વત્તા 6 બરાબર કેટલા મળ્યા મિત્રો આપણને? -7 મળે। આ મળ્યા આપણને કેટલા તો કે -7। આ સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યા આપણને -7। હવે આપણે સૂત્ર મૂકીને સાદરૂપ આપીએ। તો ખાસ ધ્યાન રાખજો સૂત્ર મૂકીએ મિત્રો આપણે કે મધ્યકનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h। ચલો આપણા જોડે જે કિંમતો છે બધી આ સૂત્રમાં મૂકી દઈએ। તો
એની કિંમત છે આપણે કેટલી તો કે 225 વત્તાના વત્તા સિગ્મા એફ આઈ કેટલા મળ્યા તો કે -7 ભાગ્યાના ભાગ્યા સિગ્મા એફ આઈ મળ્યા આપણને 25 ગુણ્યા એચ એટલે આ વર્ગ લંબાઈ આખાને વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો 100 થી 150 150 થી 200 વર્ગ લંબાઈ આપણી 50 થશે 50 નો ગાળો બરાબર વર્ગ લંબાઈ આપણી 50 થશે ચલો 25 ના 225 પ્લસ માઇનસ -7 ભાગ્યા 25 અને 50 ભાગ ઉડે છે મિત્રો 25 દુના 50 તો 225 માઇનસ 7 દુના 14 225 માંથી 14 જાય એટલે મળશે આપણને 211 આ તો મિત્રો આપણો ફાઇનલ જવાબ જો કેટલો સિમ્પલ દાખલો ફરીથી ધ્યાન રાખજો કે વર્ગ જોવાનો જો વર્ગ વચ્ચેનો ગાળો વર્ગ વચ્ચેનો અંતર સમાન હોય તો જ પદ વિચલનનો દાખલાનો ઉપયોગ થશે બરાબર તો જ આ 5 કોષ્ટક બને બાકી કોષ્ટક બદલાઈ જાય બરાબર થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં